પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર જિજ્ઞાસા પારગી પર જીવલેણ હુમલા બાદ સુખસર પોલીસ મથકે ફરિયાદ કરી આરોપીઓને ઝડપી પાડવા આમ આદમી પાર્ટીએ કરી માંગ। દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા મત વિસ્તાર હેઠળના સુખસર તાલુકાના હિંગલા ગામમાં એક સામાજિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા સચિવ ડોક્ટર જિજ્ઞાસા પારગી પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના ગત રાત્રિના સુમારે લગભગ 9:30 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે ડોક્ટર પારગી પોતાના વાહનમાં પરત ફરી રહ્યા હતા, હુમલાખોરોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો, જેના પરિણામે કારના કાચ તૂટી ગયા અને ડોક્ટર પારગીના ગાલના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ડોક્ટર પારગી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તાત્કાલિક સુખસર પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાક્રમ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે। હુમલાનું કારણ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ રાજકીય હુમલાની આશંકા સેવાઈ રહી છે। ડોક્ટર પારગીની સુરક્ષા અને જાનમાલ પરના હુમલાને લઈ પક્ષમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે। પક્ષ દ્વારા આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે અને હુમલાખોરોને વહેલી તકે ઝડપી પાડી તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે તંત્ર સમક્ષ ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે। પાર્ટીના કાર્યકર્તાઓ અને ડોક્ટર પારગીએ સ્થાનિક પોલીસ પ્રશાસન સમક્ષ આશા વ્યક્ત કરી છે કે તેમની ફરિયાદને આધારે તાત્કાલિક અને ત્વરિત તપાસ હાથ ધરવામાં આવશે, જેથી દોષિતોને ઝડપથી ન્યાયના કઠેરામાં લાવી શકાય। આ હુમલાએ રાજ્યમાં રાજકીય કાર્યકર્તાઓની સુરક્ષાના પ્રશ્નને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે અને લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતાની લાગણી વ્યાપી છે। જો પોલીસ દ્વારા સત્વરે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી સંભાવના છે। અમે બધા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સુખસર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ। ઘટના એવી હતી કે ગઈકાલે રાત્રે એક સામાજિક પ્રસંગમાંથી 129 ફતેપુરા વિધાનસભાના પ્રભારી અને પ્રદેશ મહિલા વિંગના ઉપાધ્યક્ષ ડૉક્ટર જિજ્ઞાસાબેન તથા ફતેપુરા તાલુકાના અમારા આમ આદમી પાર્ટીના કેટલાક બીજા માણસો એ પરત ફરી રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એમની ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા છે। એ અનુસંધાને અમે ગઈકાલે રાત્રે આખી ઘટના બનેથી સતત એ બાબતની ચિંતામાં હતા કે આ વિસ્તારમાં આવી અસામાજિક તત્વોની હિંમત કેવી રીતે વધી, આવી ઘટનાઓ કેવી રીતે બને છે, અને એ બાબતનું ચિંતન મનોમંથન પણ કર્યું છે। અને આજે અમે આ જે અજાણ્યા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે પણ સુખસર પોલીસ સ્ટેશન આવ્યા છે અને સુખસર પોલીસ સ્ટેશનમાં અમે સ્થાનિક પીઆઈ સાહેબને મળી અને રજૂઆત કરી અને ફરિયાદ જે છે એ લેવાની કામગીરી થઈ રહી છે। ને સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો એક જૂથ બનીને ટીમ બનીને આ સમગ્ર પ્રક્રિયામાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યાથી જ્યારથી ઘટના બની ત્યારથી જ ખડે પગે ઊભા છે। એ બધાનો વિશેષ આભાર। આપણે બધા એકબીજાનો આભાર માનીએ અને આ વિસ્તારમાં જાગૃતતા લાવીએ, પરિવર્તન આવે એવી ખૂબ જરૂર છે। આવી ગુજરાતની અંદર આવી ગુંડાગર્દી ચલાવી લેવામાં આવે નહીં અને જે કોઈ પણ અસામાજિક તત્વો છે એમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે।